ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે અંતિમ દિવસ છે। મોરબીથી શરૂ થયેલી ન્યાય યાત્રાનું આજે અમદાવાદમાં સમાપન થશે। અમદાવાદના સુભાષ બ્રિજ ચાંદખેડા વિસ્તારમાં જશે ન્યાય યાત્રા। ગાંધીનગરના ઝુંડાલ સર્કલ ખાતે થશે યાત્રાનું સમાપન। સાંજે 6 કલાકે કોંગ્રેસના નેતાઓની હાજરીમાં સમાપન થશે। ગુજરાતના મોરબીથી શરૂ થયેલી ગુજરાત કોંગ્રેસની ન્યાયયાત્રા અમદાવાદ ખાતે પહોંચી છે અને આજે ન્યાયયાત્રાનું સમાપન છે। આ પ્રથમ ન્યાયયાત્રા છે। આ બાદ બીજી પણ ન્યાયયાત્રા યોજવાનું આયોજન કોંગ્રેસ કરી રહી છે। તે આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે લાલજીભાઈ દેસાઈ, તેમની સાથે વાત કરીશું। લાલજીભાઈ, મોરબીથી શરૂઆત અને સમાપન તરફ આગળ વધી રહી છે ન્યાયયાત્રા છે। આજે યાત્રાનું પાર્ટ 1 છે, એનું અલ્પવિરામ જે છે એને અમે લોકો ગણશું, કારણ કે આ યાત્રાઓનું પૂર્ણ વિરામ નથી। એક પછી એક યાત્રાઓ જ્યાં જ્યાં અન્યાય છે, અત્યાચાર છે, બલાત્કાર છે, ભ્રષ્ટાચાર છે, અસમાનતા છે, એવી દરેક જગ્યાએ ગુજરાતના કોંગ્રેસના કર્મઠ કાર્યકર્તાઓ એ લોકોના દુઃખ દર્દને સાંભળવા માટે જનતાની વચ્ચે જશે। આજકાલ એ અલગ વાત છે કે એક સમય હતો કે વિધાનસભામાં લોકો પોતાના દુઃખ દર્દ લઈને આવી શકતા, મિનિસ્ટરોને મળી શકતા। આજે વિધાનસભાના બારણાઓ બંધ છે લોકો માટે, આજે મિનિસ્ટરોના દરવાજાઓ પણ બંધ છે લોકો માટે। ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના નેતાઓ જનતાના ઘરે ઘરે જઈને, એમના વિસ્તારોમાં જઈને એના દુઃખ દર્દને સાંભળીને એને થતા અન્યાયની સામે લડવા માટે અમે જનતાને એમ કહીએ છીએ કે આવો, અમે તમારા માટે આગળ મળીને લડવા માટે તૈયાર છીએ। ભારતીય જનતા પાર્ટીમાં લોકોના જે પણ પ્રશ્નો હોય એમને ન્યાય નથી મળતો। અનેક મુદ્દાઓ છે। કાલે અમે જ્યારે એપીએમસી માર્કેટ પાસે આવ્યા, ત્યાં નાના નાના ખેડૂતો જેમની જમીનો પચાવી પાડી છે, એનું ડેલિગેશન પણ આવ્યું, એમને પણ દેખાવો કર્યા અને એમને તો એવું પણ આક્ષેપ કર્યો બેનરો સાથે કે ભાજપના મળતિયાઓ છે ને અમારી જમીન પચાવી પાડી છે। એ રીતે મકાનો તોડી દેવામાં આવ્યા છે, લોકોને અનેક બ્રિજો તૂટી ગયા છે। શહેરોમાં 50-50 કરોડના ખર્ચે બનેલા બ્રિજો, કાંડ અને કૌભાંડ, પેપર લીક કાંડ, રાજકોટનો અગ્નિકાંડ, મોરબીનો બ્રિજ કાંડ, તક્ષશિલા કાંડ, જે રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જનજાગૃતિ લાવવા માટે આ ન્યાયયાત્રા છે અને કોંગ્રેસ આ ન્યાયયાત્રા ચાલુ રાખશે। મોરબીથી અત્યાર સુધીમાં અનેક લોકોના પ્રશ્નો આવ્યા, ફૂટતા પેપરોના પ્રશ્નો આવ્યા, તૂટતા પુલોના પ્રશ્નો આવ્યા, રોડના ભ્રષ્ટાચારના પ્રશ્નો આવ્યા। તો મુલાસણ ગામ જે છે, એક મુલાસણ ગામના લોકો પણ આવ્યા। સુએજ નહેરની જે વાત હતી એ લોકો પણ આખું સુએજ ફાર્મ એમનો પણ પ્રશ્ન લોકો લઈને, એટલે અનેક પ્રશ્નો આવ્યા છે। ખેડૂતોના જમીન માપણીના, પાક વીમાના, નકલી દવા, ખાતર, બિયારણના પ્રશ્નો, અનેક પ્રશ્નો આવ્યા છે અને આ પ્રશ્નોને લઈ અને સતત આ લડાઈ ચાલુ રહેશે। તો તમે જોયું કે આ હતા લાલજીભાઈ દેસાઈ, હિંમતસિંહ પટેલ અને પાલભાઈ આંબલિયા, જેમનું કહેવું છે કે યાત્રા દરમિયાન અનેક પ્રશ્નો આવ્યા છે। પ્રથમ યાત્રાનું સમાપન છે, પણ યાત્રાઓ પૂર્ણ થઈ નથી, આ અલ્પવિરામ છે। આગળ પણ ન્યાય માટે કોંગ્રેસ યાત્રા કરતી રહેશે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।